આટું માર્યું તું યાદ છે ને તને? નાની નાની છોકરીઓ હારે લગ્ન કરવાનો શોખ જાગ્યો છે. રાજીમાનું જ્યારે ઘર બનાવવા ગયો તો કે ન્યા તારું લફડું કરવા ગયો તો, કોકી હારે લફડા કરવા ગયો તો, તારી મીનાક્ષી હારે લફડા કરવા ગયો તો. મારો તને સવાલ છે કે જ્યારે તે રાજીમાં બાનું ઘર બનાવ્યું ત્યારે આ તારી ગોપી હારે લફડું કરવા ગયો તો, ઘર બનાવવા ગયો તો, હે? ત્યારે તો તું પૈણેલો હતો. ત્યારે તું પૈણેલો હતો તો ભાઈ તું સેવા કરવા જાસ કે લફડા કરવા જાસ? હે? તારી બહુ ફરિયાદ છે. બેનો દીકરી ઉપર નજર ખરાબ કરવા જાસ. મને તો ઘડીક તું સાઈડમાં જ રાખજે. મારું તો તને આવશે બકા, ફરફરિયો આવશે તારા ઘરે. વેટ એન્ડ વોચ ખાલી. માણસો 10-10 વર્ષ 5-5 વર્ષ પછી કેસ કરી શકતો હોય તો કીર્તિ પટેલ કેમ નહીં? તો આ જવાબ આપ કે રાજીમાનું ઘર બનાવવા તું જ્યારે ગયો તો ત્યારે તું આ ગોપીને રાજી કરવા ગયો તો? તું આ ગોપીને પ્રપોઝ મારવા ગયો તો? હે? કેમ? ત્યાં તને તારી બાયડીની દયા નહોતી આવતી? અને તે તો તારી બાયડી હારે હે વિધિ અરોરા જે પંજાબી હતી દીકરી, સોફ્ટવેર એન્જિનિયર સાથે તો તને લવ મેરેજ કર્યા હતા. તે લવ મેરેજ કર્યા હોય તો તને બીજી જગ્યાએ લવ થાય જ કેમ? અને ઈ વ્યક્તિ તો આખું અલગ જ હતું. નતું તને કોઈ દિવસ હેરાન કરી શકતી એવું વ્યક્તિ, કે નતું તને કોઈ દિવસ કામમાં દખલ દીધું. તને હરેક પરિસ્થિતિમાં એને સાથ આપ્યો છે વ્યક્તિએ. વિધિ ભાભીએ તને હરેક પરિસ્થિતિમાં સાથ આપ્યો છે. ગાડી બંગલામાં બેચારી હપ્તા ભરી ભરીને તૂટી ગઈ. હે? હપ્તા ભરી ભરીની વ્યક્તિ તૂટી ગઈ. તમે આગળ આવી ગયા, થોડા કેપેબલ થઈ ગયા એટલે વ્યક્તિએ જે તમારા માટે કર્યું એને ભૂલી જવાની. તો આ ગોપીના બાપને પણ મારે આજે કેવું છે કે તને શરમ આવી જોઈ. મીનાક્ષીના બાપને કે તે તારી દીકરી જ્યારે દીધી ને ત્યારે તારે જોવું તું. એ તારી દીકરી જ્યારે દીધી ને ત્યારે આખા ગામને પૂછવું તું આના બાયોડેટા. પરંતુ 1.5 મહિના પછી તે પોસ્ટ કરી હતી. હવે એક વસ્તુ કહું, આપણે જ્યારે પોસ્ટ જોઈ ને સગાઈની ફોટાની ત્યારે ઓલરેડી 1 મહિનો ને 25 દિવસ 1 મહિનો ને 25 દિવસ પછી આ પોસ્ટ રિલીઝ કરી સગાઈની. ત્યાં સુધી એની સગાઈ થઈ ને ત્યાં સુધી અહીંયા આગળ ડિવોર્સ નતા થયા. ભાભીને કઈ રીતના કાયદા છે ને પૂછજો. જેમ વ્યક્તિ એના ઘરની લક્ષ્મીની એ પછી લવ મેરેજ કર્યા હતા, અરેન્જ મેરેજ કર્યા હોય તો સમજ્યા હાલો ભાઈ. કદાચ તને ગમતું નતું, આ તો તું તો તારું મનપસંદ બૈરું લાયો હતો, મનપસંદ છોકરીએ લગ્ન કર્યા હતા. હે? કે નાની છોકરીઓને પરણવાનો શોખ બહુ જાજો છે. હે? બંગાળ પૈસા અને ઈ કુતરિયો પૈસાની ભૂખલિયો. એક વસ્તુ તો પાકી હો કે જે હાથ જગ્યાએ મોઢા મારતો હોય ને, જે કુકુસનો શિકાર હોય ને એને એવું હાથ જગ્યાએ મોઢા મારતું હોય ને એવું જ બૈરું મળે. હે? તે તારે બાયડીના રિવ્યુ કઢાવ્યા તો તું આજે એમ કહેતો હતો ને મીડિયા સમક્ષ કે એવી હારે એવા હલકા વ્યક્તિને હું જવાબ નથી દેતો, એવી હલકી પ્રસિદ્ધિ વાળાને હું જવાબ નથી દેતો, એવા જવાબ દઈને કઈ મતલબ નથી. હે? તું મને હલકી કહેતો તો પણ કીર્તિ પટેલ તો કદાચ શબ્દોથી ખરાબ છે. હું કદાચ શબ્દો ખરાબ બોલું છું પણ હવે બંગાર ચરિત્રથી નહીં હો તારા જેમ. અને હું તને આપું ગેરંટી, તું લઈ જા મારા પ્રૂફ. હું તને ચેલેન્જ આપું, જા લઈ આય. હું તારા જેમ તું બોલીશ તો માનહાનિનો દાવો કરવાની ધમકી નહીં આપું. હું તારા જેમ માનહાનિનો દાવો કરવાની ધમકી નહીં આપું જેમ તું આપતો તો આજે મને. મેં તને શું કીધું? કરી નાખો. માનહાનિના દાવા કરવાથી કીર્તિ પટેલ ચૂપ નહીં રહે.
કેમ કે આ લોકોની આંખો ખુલે ને એના માટે આજે હું લડું છું. એટલી બધી ફરિયાદો આવી હતી તારી અને મેં જે સહન કર્યું છે ને ઈ તને ખબર જ છે. તે મારા લાપા ત્યાં કે મારા તો યાદ છે ને તને બધું આવશે તારા ઘરે આવડું ફરફરિયું આવશે હો તે દી મને જવાબ દેવા આવશે કોર્ટમાં હવે બરાબર. બીજી વસ્તુ ગોપી ગોપી આઈ જા કાલ તું મેદાનમાં હવે કીધું ને મેં કે જે 17 જગ્યાએ મોઢા મારતા હોય ને